માહિતી આપવા બદલ। હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ અમરેલીની। તો અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના ભાગરૂપે વહેલી સવારથી સતત વરસાદી માહોલ। નાના લીલિયા ગામે પશુઓને બાંધવાનો ફરજો ધારાશાયી થયો। લીલિયા તાલુકાના નાના લીલિયા ગામે વરસાદની માહોલ વચ્ચે પશુઓને બાંધવાનો ફરજો ધારાશાયી થયો કે જો કે સદનસીબે કોઈ દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો। ખેડૂતો ઇમરાનભાઈ સિકંદરભાઈ કાતિયારના પશુઓને બચાવવા માટે બનાવેલા ફરજો ધારાશાયી થયો અને આ અંગે નાના લીલિયા ગામના તલાટી કમ મંત્રી અને લીલિયા મોટા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી। ગામે મુલાકાત લઈને સરકારના નિયમો મુજબ યોગ્ય વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિકોના લોકોમાં જણાવ્યા મુજબ સતત વરસી રહેલા વરસાદના કારણે કાચા અને જર્જરિત મકાનોને નુકસાન પહોંચવાની શક્યતા વધી રહી છે। તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ કરી જરૂરી સહાય કરવા માંગ કરવામાં આવી છે। મારું ગામ નાના લીલિયા છે। મારું નામ કાતિયાર ઇમરાન સિકંદરભાઈ છે, બરોબર। આજે સવારે વહેલી સવારે 7 વાગ્યે મારો ફરજો તમે જોઈ શકો છો કે જર્જરિત થઈ ગયેલ છે અને પડી ગયેલ છે। મારા અંદર ઢોર બાંધેલા હતા એનો આબાદ બચાવ થયેલ છે। ને આ અંગે અમારા તલાટી મંત્રી સાહેબ અને લીલિયા ટીડીઓ સાહેબ